હેલો ફ્રેન્ડ્સ, કેવીસ રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું સેન્ડવિચ। ચાલો તો હવે હું સેન્ડવિચ બનાવવાનું સ્ટાર્ટ કરું। તેમાં મારે ઓનિયન નાખવી છે, એટલે ઓનિયન હું ઝીણી ઝીણી બધી ચોપ કરી લઈશ। ઓનિયન મેં એક મોટી સાઇઝની લીધી। જો તમે નાની લેવાના હોય તો 2 કાં 3 જરૂર પડે। મેં એક મોટી લીધી છે એટલે ઇનફ થઈ જશે। હું તેમાં બીજા વેજીટેબલ પણ નાખવાની છું। મારે ઓનિયનનું ચોપિંગ હવે થઈ ગયું છે। મેં તેને એકદમ ઝીણું ઝીણું ચોપ કરેલું છે। મારે ચોપિંગ બોર્ડ છે તેમાં જ એક પ્લેટ આવેલી છે, તેમાં હું બધી ચોપ કરેલી ઓનિયન રાખી દઈશ અને બીજું વેજીટેબલ પછી તેમાં હવે હું ચોપ કરવાનું સ્ટાર્ટ કરી દઈશ। મારે ઓનિયનનું ચોપિંગ થઈ ગયું છે। હવે હું કેપ્સિકમનું ચોપિંગ કરીશ। જેમ મેં ઓનિયનનું ઝીણું ઝીણું ચોપિંગ કરેલું હતું તેવી જ રીતે હું કેપ્સિકમનું પણ ઝીણું ઝીણું ચોપિંગ કરી લઈશ। કેપ્સિકમ મેં એક મોટી સાઇઝનું લીધેલું છે। જો તમે નાના લ્યો તો 2 અથવા તો 1.5 કેપ્સિકમ જોઈએ છે। હવે મારે કેપ્સિકમ પણ ઝીણું ઝીણું ચોપ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। મારું કેપ્સિકમ ચોપ થઈ જશે એટલે પછી હું તેને પણ પ્લેટમાં ઓનિયન પાસે જ રાખી દઈશ, તમે જોઈ શકો છો। પનીર હું 100 ગ્રામ જેટલું લઈશ અને તેને પણ હું એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લઈશ। જેવી રીતના મેં ઓનિયન અને કેપ્સિકમ 2 ચોપ કરેલા છે તેવી રીતે જ હું પનીરને પણ ચોપ કરી લઈશ। પનીર એકદમ ઝીણું ઝીણું ચોપ થઈ ગયું છે મારે। હવે મેં એક આખું મોટું ગાજર લીધેલું છે। ગાજરને હું ખમણી લઈશ, મોટી ખમણીથી હું સરખું એને ખમણી લઈશ। આ સેન્ડવિચ હું 2 ફ્લેવરમાં બનાવવાની છું, એક પિઝા અને એક મેયોનીઝ સેન્ડવિચ બનાવીશ। મારે ગાજર પણ હવે બધું જ ખમણાઈ ગયું છે, તમે જોઈ શકો છો। મેં ઝીણા વેજીટેબલ જે ચોપ કર્યા છે, ઓનિયન, કેપ્સિકમ અને ગાજરને મેં ખમણેલું છે અને પનીર પણ ઝીણું ચોપ કરેલું છે, તે બધું હું એક બાઉલમાં લઈ લઈશ। અને પછી હવે હું બધું જ એકી સાથે એક સરખું હું મિક્સ કરી લઈશ। બીજું અડધું હું છે ને એક બાઉલમાં કાઢી લઈશ। હું 2 પ્રકારની સેન્ડવિચ બનાવવાની છું, અલગ અલગ ફ્લેવરની। હવે એકમાં હું મેયોનીઝ નાખીશ અને બ્લેક પેપર પણ નાખીશ તેમાં, અને પછી બધું એક સરખું હું મિક્સ કરી લઈશ।
તેમાં હું મીઠું નાખતા ભૂલી ગઈ હતી, એટલે મીઠું નાખી અને પાછું બધું એકસરખું હું મિક્સ કરી લઈશ. તૈયાર છે મારું સેન્ડવિચનું બેટર. બીજી સેન્ડવિચ જે હું બનાવવાની છું પીઝા ફ્લેવરમાં બનાવવાની છું. જે પીઝા સોસ રેડી આવે તેમાં હું નાખીશ. પીઝા મિક્સ જે આવે છે ઓરેગાનો અને પેપ્રિકા તે પણ તેમાં નાખીશ અને થોડુંક મીઠું નાખી અને પછી બધું હું એકસાથે હલાવી લઈશ. હવે હું બ્રેડ લઈ અને બ્રેડ ઉપર હું બટર લગાવીશ. મારે સેન્ડવિચનું મશીન મોટું છે એટલે એકી સાથે 4 બ્રેડ આવી જશે. એટલે એકી સાથે હું 4 બ્રેડમાં પહેલાં બટર લગાવી લઈશ અને પછી તેની ઉપર હું સ્ટફિંગ રાખીશ. 2 બ્રેડમાં મેયોનીઝનું રાખીશ અને 2 બ્રેડમાં હું પીઝાનું રાખીશ. બીજી બ્રેડ છે 2 બ્રેડમાં હું મેયોનીઝનું સ્ટફ કરી લઈશ. જે પીઝા ફ્લેવરની સેન્ડવિચ હતી તેની ઉપર હું ચીઝ સ્લાઈસ રાખી દઈશ અને એક સ્લાઈસમાં હું ચીઝ ખમણીને નાખીશ. તમારે જે રીતે કરવું હોય તે રીતે કરી શકો. મેં તમને 2 રીતે કરીને બતાવું છું. મારે હવે બધી બ્રેડમાં સ્ટફિંગ ભરાઈ ગયું છે. હવે હું 4 બ્રેડ ઉપર હું બીજી બ્રેડ સ્ટફિંગ ઉપર બ્રેડ મૂકી દઈશ. પછી 4 બ્રેડ ઉપર હું બટરને લગાવી લઈશ. બટર લગાવી મેં મારું ગ્રીલર મશીન પહેલેથી જ ગરમ કરી લીધું હતું. મારું ગ્રીલર મશીન ગરમ થઈ ગયું છે. હવે 4 બ્રેડ હું ગ્રીલર મશીનમાં સેન્ડવિચ મૂકી દઈશ. મારી ગ્રીલર મશીન છે તેમાં અત્યારે ગ્રીન લાઇટ બંધ છે. તે ગ્રીન લાઇટ થશે ત્યાં સુધી હું એને ટોસ્ટ થવા દઈશ. સેન્ડવિચને ક્રિસ્પી થાય ત્યાં સુધી રાખવાની. મારી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી અને કરારી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મારી સેન્ડવિચ હવે બની ગઈ છે. તેને હવે હું એક પ્લેટમાં કાઢી લઈશ. મારી ચેનલ કેબ્બીસ રસોઈને સબસ્ક્રાઈબર અને લાઈક અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો. તમને મારી સેન્ડવિચ કેવી લાગી? મને ટેસ્ટમાં તો બહુ ભાવી, બહુ સરસ અને યમ્મી બની છે.